ગુજરાતના ડુંગરોની વાત આપણે શરૂ કરી હતી. એની અંદર આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના ડુંગરો વિશે વાત કમ્પ્લીટ કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, અને આજે એનો જે લાસ્ટ પોર્શન એટલે કે તળ ગુજરાતના ડુંગરો વિશે વાત કરવાની છે. મિત્રો, ડુંગરોની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ એની લોકેશન ખબર હોવી જોઈએ, એનું સૌથી ઊંચું શિખર ખબર હોવી જોઈએ, ડુંગર શેનો બનેલો છે, ત્યાંથી કઈ ખનીજ મળે છે, ત્યાં કયું યાત્રાધામ છે. આ બધી ફેક્ટ્સ આપણને ડુંગરો માટે યાદ રાખવાની હોય છે. આશા રાખું છું કે તમે કચ્છ અને સૌરાષ્ટ્રના ડુંગરોને મેપની અંદર પ્લોટ કરી દીધા હશે, જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા થઈ હતી. આજે વાત શરૂ કરીએ ક્યાંથી? તળ ગુજરાતના ડુંગરોથી. તળ ગુજરાતની વાત કરો તો આજે આપણો તળ ગુજરાતનો નકશો છે. જો તમે જોવાનો પ્રયત્ન કરો તો અહીંયા ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, અહીંયા જોજો તો બનાસકાંઠાથી શરૂ કરીને એક પર્વતમાળા કંઈક આમ જાય છે. અહીંયા આપણને કંઈક આમ પર્વતમાળા જતી જોવા મળે છે. અહીંયા એક આમ કંઈક પર્વતમાળા જતી જોવા મળે, અને સાઉથમાં આમ. ખાલી ઉદાહરણ માટે આ લાઇન્સ દોરી છે, એમ તો કંઈ ખેડા અમદાવાદ સુધી નથી, પણ ખાલી સમજણ માટે કે આપણું આ જે ગુજરાત છે તો ગુજરાતમાં એક અરવલ્લી આમ છે, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી, આવી કંઈક આમ 4 પર્વતમાળાઓ જોવા મળે. ક્યાં? તળ ગુજરાત. પહેલાં તો આ 4ના નામ શું છે? તો જે સૌથી ઉત્તરમાં છે એનું નામ છે અરવલ્લીની પર્વતમાળા. કઈ? અરવલ્લી. એના પછી તમે દક્ષિણમાં આવશો તો અહીંયા જે જોવા મળશે એનું નામ છે વિંધ્યાચલની પર્વતમાળા. વિંધ્યાચલ કહો, વિંધ્ય કહો, એક જ. એની દક્ષિણમાં આવશો એટલે આવશે શું? સાતપુડા. અને એની દક્ષિણમાં એટલે કે દક્ષિણ ગુજરાત તરફ તમે જશો તો તમને જોવા મળશે સહ્યાદ્રી, અથવા તો જેને કહેવાય છે ભારતની અંદર પશ્ચિમ ઘાટ, વેસ્ટર્ન ઘાટ્સ. ભારતનો સૌથી જૈવ વિવિધતા વધારે ધરાવતો વિસ્તાર, મેગા બાયોડાયવર્સિટી ઝોન એટલે વેસ્ટર્ન ઘાટ્સ. જબરજસ્ત બાયોડાયવર્સિટી, જબરજસ્ત જંગલો એટલે વેસ્ટર્ન ઘાટ્સ. છત્રપતિ શિવાજી મહારાજનો વિસ્તાર એટલે સહ્યાદ્રીની પર્વતમાળાઓ. આ 4 તળ ગુજરાતની મુખ્ય પર્વતમાળાઓ છે, ડુંગરમાળાઓ છે, જેના વિશે આપણે ચર્ચા અહીંયા કરવાની છે. તો વાત શરૂ કરીએ ક્યાંથી? તો આપણે ઉત્તરથી શરૂ કરીએ વાત. ક્યાંથી? અરવલ્લીમાંથી. તો પહેલાં તો અરવલ્લી વિશે થોડી ઘણી ફેક્ટ. સૌથી મોટી ફેક્ટ, વિશ્વની ઓલ્ડેસ્ટ માઉન્ટેન રેન્જ, વિશ્વની, ભારતની નથી કહેતો હું, સભાન અવસ્થામાં જ વાત કરું છું, સ્લીપ ઓફ ટંગ નથી. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે અરવલ્લી. આખા વર્લ્ડની જૂનામાં જૂની પર્વતમાળા એટલે અરવલ્લી. આખા વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા એટલે હિમાલય, અને બંને ભારતમાં છે. વિશેષતા, વિશ્વની સૌથી પ્રાચીન અને વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા બંને ક્યાં છે? ભારતમાં. અને આપણે વાત કોની કરીએ છીએ? વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા એટલે કે અરવલ્લીની. એવું કહેવાય છે કે જ્યારે અરવલ્લી એની યુવા અવસ્થામાં હતી, હિમાલય આજે પોતાની યુવા અવસ્થામાં છે, જ્યારે અરવલ્લી એની યંગ એજમાં હતી ત્યારે એ આજના હિમાલય કરતાં પણ 1.5 થી 2 ગણી ઊંચી હતી. વિચાર કરો, હિમાલયનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, એનાથી 1.5 ગણું ઊંચું એટલે 10,000 11,000 મીટરની વાત થાય. કેવી જાજરમાન હશે અરવલ્લી જ્યારે અરવલ્લીની યુવા અવસ્થામાં છે. પણ આજે અરવલ્લીને આપણે એક ડુંગર તરીકે ભણીએ છીએ. આ શું દર્શાવે છે ખબર? કે કેટલી ભયંકર પ્રાચીન હશે કે એક જમાનાનો 10,000 મીટર ઊંચો પર્વત આજે આપણે ડુંગર તરીકે ભણીએ છીએ. આજે જેના ખાલી અવશેષો આપણને જોવા મળે છે 1000 મીટર જેવા. અરવલ્લી જે તે સમયે બની હશે ત્યારે કઈ રીતે બનેલી છે? તો અરવલ્લી એક એક્ઝામ્પલ છે એનું ગેડ પર્વતમાળાનું, ફોલ્ડ માઉન્ટેનનું. જેમ હિમાલય પણ એક ગેડ પર્વતમાળા છે, અરવલ્લી પણ એક ગેડ પર્વતમાળા છે. અરવલ્લી શેની બનેલી છે? અગ્નિકૃત ખડકોની બનેલી છે. કોઈ કહેશે બેસાલ્ટિક રોક, સાચો જવાબ. કોઈ કહેશે જ્વાળામુખી પર્વત, સાચો જવાબ. બધા એકબીજાના સમાનાર્થી તરીકે યુઝ થાય છે. તો અરવલ્લી અગ્નિકૃત ખડકોની બનેલી છે. અરવલ્લી ગેડ પર્વતનું ઉદાહરણ છે, અને વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે આપણી અરવલ્લી. ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? જો કચ્છ અને સૌરાષ્ટ્રમાં એવું આપણે નતા જોતા ક્યાંથી ક્યાં ફેલાયેલી છે. કેમ? ખાલી ગુજરાત સેન્ટ્રિક હતી. પણ તળ ગુજરાતની આ જે કોઈ પણ ડુંગરમાળાઓ છે મલ્ટી સ્ટેટ, ઇન્ટરસ્ટેટ ફેલાયેલી છે. તો અરવલ્લી ગુજરાતથી શરૂ કરીને રાજસ્થાન થઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. ગુજરાતીમાં કહેવાય છે ને 12 ગામે બોલી બદલાય. અરવલ્લી ગુજરાતમાં અરવલ્લી કહેવાય, પણ રાજસ્થાનમાં અજમેરની આસપાસ જશો ત્યાં એને શું કહેવાય છે? જરગાની પહાડી. શું કહેવાય છે? જરગાની પહાડી. અને દિલ્હીમાં જતા જતા અરવલ્લીનું નામ શું થઈ જાય છે? રાયસીના હિલ્સ. રાયસીના હિલ્સ. અને રાયસીના હિલ્સ, આ તો રાયલસીના હિલ્સ, એની તળેટીમાં કોનું ઘર છે? તો ભારતના પ્રથમ નાગરિક એટલે કે ભારતના રાષ્ટ્રપતિનું ઘર એટલે કે રાષ્ટ્રપતિ ભવન રાયસીના હિલ્સ ખાતે છે.
તમે બીટિંગ રિટ્રીટની જે સેરેમની 30મી જાન્યુઆરીએ દૂરદર્શન પર સાંજે ટેલિકાસ્ટ થાય એમાં બેકગ્રાઉન્ડમાં જે પાછળ ડુંગરો દેખાય છે કોનો ભાગ છે? રાયસીના હિલ્સ. અને રાયસીના હિલ્સ એટલે શું? અરવલ્લીનો છેડો. ત્યાં મજનુકા ટીલા નામની જગ્યા છે દિલ્હીની અંદર. તમે ગૂગલ પર સર્ચ કરશો તો દેખાશે મજનુકા ટીલાનો ગુરુદ્વારા છે ત્યાં. આ મજનુકા ટીલા એટલે અરવલ્લીનો અંત એવું કહેવાય. મતલબ કે ત્યાંથી એનો પછી સપાટ ભાગ શરૂ થઈ જાય છે. એલિવેશન ઓલમોસ્ટ ઓછું પતી જાય છે. તો ગુજરાતથી શરૂ કરીને છેક અરવલ્લી છેક દિલ્હી સુધી ફેલાયેલી છે અરવલ્લી. અલગ અલગ નામથી ઓળખાય છે અરવલ્લી. આ અરવલ્લીનો બેઝિક પરિચય થઈ ગયો. શેની બનેલી છે, એની શું વિશેષતાઓ છે એની વાત કરી. હવે ગુજરાતમાં આવો. ગુજરાતની અંદર કેટલા જિલ્લામાં છે અરવલ્લી? તો બનાસકાંઠા, સાબરકાંઠા, જેનું નામ જ છે અરવલ્લી, એ અરવલ્લી અને મહેસાણા. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી, આ 4 જિલ્લામાંથી અરવલ્લી પસાર થાય. તમે હવે જો નકશો લઈને બેઠા હશો ને તો ક્યાં કન્ફ્યુઝ થશો ખબર? તો કહો સર આ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ને બનાસકાંઠા 4ને એક લાઈનમાં ગોઠવીએ કેમ ના? હકીકતમાં પક્ષીના પગ જેવી રચના થાય છે. અહીંથી એક આમ બ્રાન્ચ જાય છે, અરવલ્લીથી સાબરકાંઠા થઈને એક આમ બ્રાન્ચ જાય છે, અને એક આ બ્રાન્ચ મહેસાણાથી આમ જાય છે, અને 3 અહીંથી ભેગા થઈને સીધા આમ રાજસ્થાનમાં કન્ટિન્યુ થાય છે. આવી કઈ ઘટના છે, બરાબર છે? એટલે તો જ તમારા સાંધા મળશે, નહીં તો તમે એક લીટી બનાસકાંઠા, મહેસાણા, એસકે, અરવલ્લીમાંથી કાઢવા જશો તો શક્ય જ નહીં બને. તો આવું કંઈક આપણને અરવલ્લીની એકચ્યુઅલ પોઝિશનિંગ જોવા મળે છે, બરાબર? આ બેસિક હતા. હવે વાત કરીએ જિલ્લા વાઇઝ અરવલ્લીની વસ્તુઓની. તો બનાસકાંઠા જિલ્લાની જ્યારે તમે વાત કરશો તો બનાસકાંઠા આપણે એને બીકે તરીકે લખશું, સાબરકાંઠાને એસકે તરીકે લખશું. શોર્ટ ફોર્મ છે. તમે બીકે એસકે ના હશો તમને ખબર જ છે. બનાસકાંઠાની અંદર અરવલ્લીના ભાગરૂપે કયા કયા ડુંગરો આવેલા છે? તો ગુરુનો ભાખરો, ચિકલોદરા, ગબ્બર, ચોરી મોરીના ડુંગર, સરસ્વતી નદીનું ઉદ્ભવ જ્યાં છે. એ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર. અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે જેસોર અથવા તો આરાસુરનું શિખર. અને એ પણ કયા જિલ્લામાં છે? બનાસકાંઠા. દાંતા તાલુકાની અંદર જેસોર અથવા તો આરાસુર 1090 મીટર જેવી ઊંચાઈ છે. એપ્રોક્સિમેટલી યાદ નથી રાખવાની. જેસોર અથવા તો આરાસુરનું શિખર અરવલ્લીનું ગુજરાતનું સર્વોચ્ચ શિખર છે. ગુજરાતનું, ભારતનું નહીં. અરવલ્લીનું અલગ છે. આખી અરવલ્લી ગુજરાતથી દિલ્હી સુધી એનું સૌથી ઊંચું શિખર અલગ આવશે, હમણાં જોઈશું. પણ ગુજરાતનું કોણ છે? જેસોર અથવા તો આરાસુર. અને આ જેસોર અથવા આરાસુર, આરાસુરમાં કયા માતાજી? આરાસુરમાં અંબાજી શક્તિપીઠ અહીંયા આવેલું છે. અંબાજીનું શિખર સૌરાષ્ટ્રમાં હતું. અંબાજીનું મંદિર બનાસકાંઠામાં છે, અરવલ્લીની પર્વતમાળામાં છે, જે શક્તિપીઠ છે, બરાબર છે. જેસોર શેના માટે જાણીતું છે? રીંછ અભયારણ્ય. જેસોર સ્લોથપેર સેન્ચુરી છે, રીંછનું અભયારણ્ય છે જેસોરમાં. જિલ્લો કયો? બનાસકાંઠા. બનાસકાંઠાની અંદર આટલી વસ્તુ પ્લસ બીજી એક ઇમ્પોર્ટન્ટ ખનીજો અહીંથી આવશે. તાંબુ, જસત, સીસુ અને આરાસુર નામમાં છે આરસ, એટલે કે માર્બલ, આરસ પહાણ. તો તાંબુ, જસત, સીસુ અને આરસ, આ 4 વસ્તુ આપણને બનાસકાંઠામાંથી મળે, અરવલ્લીના ડુંગરોમાંથી. ક્લિયર આટલી વસ્તુ? વાત થઈ કોની? બનાસકાંઠા. અરવલ્લીનું ભારતનું સર્વોચ્ચ શિખર પૂછે તો શું લખશો? તો રાજસ્થાનની અંદર તમારી ફેવરેટ જગ્યા ઘણા બધા મિત્રોની આપણી માઉન્ટ આબુ. અને માઉન્ટ આબુ ગયા હોય તો તમને આ નામ ખબર જ હોય, ગુરુ શિખર. અને ગુરુ શિખર ઘણા બધા મિત્રો ત્યાં ગુરુ શિખરની ઉપર ગયા હશે. આ ગુરુ શિખર એટલે સમગ્ર અરવલ્લીનું સૌથી ઊંચું શિખર. ગુજરાતથી દિલ્હી સુધી જે અરવલ્લી ફેલાયેલી છે એનું હાઈએસ્ટ પોઈન્ટ એટલે ગુરુ શિખર. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. શેમાં? અરવલ્લીમાં, બનાસકાંઠા. હજુ પત્યું નથી. હા, મેજર પોર્શન અહીંયા આવી જાય છે અરવલ્લીનો. સાબરકાંઠા. સાબરકાંઠાની અંદર 3 જગ્યા યાદ રાખવાની છે. સાબરકાંઠાની અંદર તમે જોશો તો ખેડ બ્રહ્માજીનું મંદિર, ઈડરનો ગઢ જે પથ્થરો પર છે, બધા પથ્થર અરવલ્લીના છે, અને વિજયનગર.
વિજયનગર પોલો ફોરેસ્ટ તમે જાઓ ને જે ડુંગરો જોવા મળે બધા કોના ભાગ છે? અરવલ્લીના. અરવલ્લી જિલ્લામાં તમે આવો તો અરવલ્લીની અંદર તમને બહુ જાણીતી જગ્યા એટલે શામળાજી, શામળાજીનો મેળો, મેશો નદીના કિનારે શામળાજીનું મંદિર, શામળાજી ચેકપોસ્ટ, આ જે બધી શામળાજી અને બીજી એક જગ્યા યાદ રાખજો ભિલોડા. કયું? ભિલોડા. જો બંને ધાર્મિક સ્થાનો પણ છે. શામળાજી ગદાધર વિષ્ણુનું મંદિર, ભિલોડા યાદ રાખજો દિગંબર જૈન સંપ્રદાયનું બહુ મોટું તીર્થ છે ભિલોડા. દિગંબર જૈન સંપ્રદાય, જૈન ધર્મની અંદર બે ફાંટા પડેલા છે, દિગંબર અને શ્વેતાંબર. દિગંબરોનું બહુ મોટું તીર્થ એટલે કોણ? ભિલોડા. શામળાજી વિષ્ણુ ભગવાન ગદાધર વિષ્ણુનું મંદિર છે. શામળાજીનો મેળો તમને ખબર જ છે, ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે કલ્ચરની અંદર, બરોબર છે. તો શામળાજી અરવલ્લી જિલ્લામાં. અને લાસ્ટ જિલ્લો એટલે મહેસાણા. અમારા અમદાવાદના અહીંના લોકોને એક દિવસમાં માઉન્ટ આબુ જઈને પાછું આવવાનું પોસાય નહીં, કારણ કે આબુમાં તમને ખબર છે એક દિવસ જાય તો પછી એ દિવસે રિટર્ન તો થવાય નહીં. તો સસ્તમ સિદ્ધપુરની જાત્રા કે એક દિવસમાં હિલ સ્ટેશન જઈને પાછું આવી જવું હોય તો અત્યારે જે પસંદગીનું સ્થાન બની રહ્યું છે તારંગા. તારંગાની ટેકરીઓ, તારંગા હિલ્સ એક અત્યારે બહુ નવું ઉભરી રહેલું હિલ સ્ટેશન તમે કહી શકો. જિલ્લો છે મહેસાણા. અને તારંગા હિલ્સ પર આવેલું છે અજીતનાથ ભગવાનનું દેરાસર. કોનું? અજીતનાથ ભગવાન, જૈન ધર્મ. અને અજીતનાથ ભગવાનના દેરાસરનું નિર્માણ કોણે કરાવેલું? તો સોલંકી વંશના રાજા કુમારપાળે. મિત્રો એક બહુ મોટું ક્લેરિફિકેશન, અરવલ્લીની કોઈ જ પૂંછડી કે પૂંછડું અમદાવાદમાં આવતું નથી, બરાબર છે. ઘણી બુક્સમાં તમને જોવા મળે કે ભાઈ અરવલ્લીની પૂંછડી અમદાવાદમાં આવેલી છે, કે થલતેજ ટેકરા કે ગુલબાઈ ટેકરા કે બીજા બધા જે ટેકરા છે, અહીંયા બહુ બધા ટેકરા છે, રામાપીરનો ટેકરો છે, જોધપુરનો ટેકરો છે, આમાંના કોઈને પણ અરવલ્લી સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. એ ટેકરાઓ શું છે આપણે ગુજરાતના મેદાનોના લેક્ચરમાં વાત કરશું એના વિશે, બરાબર છે. અત્યારે યાદ રાખજો એનું કોઈ પેલું રેલેવન્સ નથી. હા, અમદાવાદની બહાર તમે જાઓ તો પિરાણા નામની જગ્યા છે જ્યાં કચરાના ડુંગર આવેલા છે, 300-400 મીટર ઊંચો કચરાનો ઢગલો તમને જોવા મળે. એને તમારે નવી પૂંછડી બનાવી હોય તો વાંધો નહીં, બાકી આ કોઈ જ પૂંછડી અરવલ્લીની અહીંયા આવતી નથી. બહુ ક્લિયર કટ યાદ રાખજો આ વસ્તુ. મહેસાણાથી આમ કંઈ આવતું નથી, રસ્તામાં કોઈને દેખાતું બી નથી, તો કોઈ અંડરગ્રાઉન્ડ થઈને અરવલ્લી આવે નહીં. તે વસ્તુ માહિતી દોષ છે કશે ને કશે, તો એ ક્લેરિફિકેશન યાદ રાખજો. એવું કંઈ નથી. તારંગા પછી અમદાવાદમાં એનું કોઈ અરવલ્લીનું એક્સટેન્શન આપણને જોવા મળતું નથી. ક્લિયર? તો આટલી વસ્તુ અરવલ્લીની અંદર આપણને યાદ રાખવાની હોય, આટલી વસ્તુ યાદ રાખજો. જો બનાસકાંઠાની અંદર દાંતામાં જેસોરની ટેકરી સૌથી ઊંચી છે. આરાસુરની ટેકરીઓ ઓળખાય, અંબાજી છે, આરસનો પથ્થર, જસદ, તાંબુ, સીસુ. યુઝ્યુઅલી મિટેરિયોલોજીનો તમે અભ્યાસ કરો તો જોવા મળશે ખનિજશાસ્ત્રનો કે તાંબુ, જસદ અને સીસુ યુઝ્યુઅલી સામાન્ય રીતે ભેગા જોવા મળે. તો જ્યાંથી તાંબુ, જસદ મળતો હોય ત્યાંથી સીસુ, આ ત્રણ યુઝ્યુઅલી સામાન્ય રીતે જોડે મળે. તો અહીંયા આપણે ત્યાં ગુજરાતમાં અહીંથી મળે છે. મુખ્ય સેવિકાની પરીક્ષાનો પ્રશ્ન છે કે ગુજરાતની અંદર તાંબુ, જસદ અને સીસુ ક્યાંથી મળે? આરાસુરમાંથી, બનાસકાંઠામાંથી, દાંતા તાલુકામાંથી. સાબરકાંઠામાં ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, અરવલ્લીમાંથી શામળાજી, ભિલોડા, એના વિશે વાત કરી. મહેસાણાની અંદર તારંગાની ટેકરીઓ, અજીતનાથ ભગવાનનું દેરાસર. બનાસકાંઠામાં ચોરીમોરી, ઠુંગા, ગુરુનો ભાખરો, ચિકલોદરા, ગબ્બર. દિલ્હીમાં રાયસીના હિલ્સ કહેવાય, અજમેરમાં ઝરગાની પહાડી કહેવાય, ગુરુ શિખર સૌથી ઊંચું શિખર. આ દરેકે દરેક આટલી ફેક્ટ્સ અરવલ્લીની અંદર આપણે યાદ રાખવાની છે, બરાબર છે. સેકન્ડ છે કોણ? વિંધ્યાચલ. પછી આવશે કોણ? સાતપુડા. એના વિશે વાત કરીએ તો વિંધ્યાચલની પર્વતમાળા. સૌથી પહેલાં યાદ રાખજો કે વિંધ્યને ભારતનો દ્વિભાજક કહેવાય છે. કેમ? ઇન્ડિયાની ઓલમોસ્ટ સેન્ટરમાંથી વિંધ્યાચલ પાસ થાય છે. ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કલ્ચરમાં જે ડિફરન્સ છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સામ્રાજ્યો અલગ હતા એક જમાનામાં, ક્યાંક ને ક્યાંક એની પાછળ કારણ આ વિંધ્ય અને એની આસપાસનો ફોરેસ્ટ એરિયા જ હતો જે તે સમયે. વિંધ્યાચલને ભારતનો દ્વિભાજક પણ કહેવાય છે. કેમ? ભારતને બે પાર્ટમાં ડિવાઈડ કરે, સાથે સાથે ભારતનો જળ વિભાજક પણ આપણે એને કહી શકીએ. વિંધ્યની ઉત્તરની નદીઓનું નદીતંત્ર અલગ છે, વિંધ્યની દક્ષિણની નદીઓનું નદીતંત્ર અલગ છે. નર્મદા અને મહી નદી વચ્ચે પણ જળ વિભાજનનું કાર્ય કોણ કરે છે? વિંધ્યાચલ કરે છે, બરાબર. આ વિંધ્ય ગુજરાતની અંદર જ્યારે તમે વાત કરો તો
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આટલા રિજનમાં 3 જિલ્લાઓની અંદર જોવા મળે છે વિંધ્યાચલ આપણને. ક્યાં સુધી ફેલાયેલી છે? તો પેરેલલી તમે જુઓ તો ગુજરાતથી શરૂ કરીને મધ્યપ્રદેશ થઈને ઝારખંડ, છત્તીસગઢની બોર્ડર સુધી આપણને વિંધ્યાચલ ફેલાયેલી જોવા મળે છે. દાહોદથી વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર જે વિંધ્યની ટેકરીઓ છે એ રતનમહાલના ડુંગર તરીકે ઓળખાય છે. કયા નામથી? રતનમહાલના ડુંગર તરીકે. પંચમહાલની રતનમહાલ રીંછ અભયારણ્ય પણ યાદ રાખજો. પંચમહાલ જિલ્લામાં તમે આવો તો પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે વિંધ્યનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર. અને વિંધ્યનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે કોણ? પાવાગઢ. પંચમહાલમાં પાવાગઢ કયા માતાજીનું મંદિર? બોલો. પાવાગઢમાં કયા માતાજી? મહાકાળીમાં. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. તો મહાકાળી માતાનું મંદિર છે, પાવાગઢ શક્તિપીઠ છે. આ સિવાય આ જ પંચમહાલ જિલ્લામાં શિવરાજપુરની ખાણ આવેલી છે. અને શિવરાજપુર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 2019 પ્રિલિમના પ્રશ્નમાં જોડકામાં શિવરાજપુર હતું. શિવરાજપુરથી કઈ ખનીજ મળે છે આપણને? મેંગેનીઝ. મેંગેનીઝની ખાણ આવેલી છે શિવરાજપુરમાં. વિંધ્યાચલ અને સાતપુડા આ બંને એકબીજાને ઓલમોસ્ટ આમ પેરેલલ જાય છે. અને યાદ રાખજો વિંધ્યાચલ અને સાતપુડા આ બંને પર્વતો ખંડ પર્વતના ઉદાહરણ છે. ખંડ પર્વત ઇંગ્લિશમાં એને શું કહેવાશે? બ્લોક માઉન્ટેન. ખંડ પર્વત અથવા તો બ્લોક માઉન્ટેન એટલે શું એના વિશે આપણે ભૌતિક ભૂગોળમાં વાત ડિટેલમાં કરશું. અત્યારે ખાલી એ શેનું ઉદાહરણ છે એટલું યાદ રાખો તો ઇઝી પડશે. આ સિવાય ત્રીજો જિલ્લો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખનિજની દ્રષ્ટિએ છોટાઉદેપુર. છોટાઉદેપુરની અંદર આપણને ફ્લોરસ્પાર મળે છે. અને યાદ રાખજો મિત્રો ફ્લોરસ્પારનો વિશ્વનો આખા વર્લ્ડનું સૌથી વધારે ફ્લોરસ્પાર છોટાઉદેપુરમાં પડ્યું છે. કઈ જગ્યાએ? આંબા ડુંગર ગામના નામ યાદ રાખવાના છે. આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતી ટેકરી. આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતી ટેકરીના વિસ્તારોમાં ગુજરાતનો વિશ્વનો સૌથી વધારે ફ્લોરસ્પારનો જથ્થો અહીંયા રહેલો છે. આ ડુંગરો કોના ભાગ છે? વિંધ્યાચલ શ્રેણીના. ક્લિયર? એ સિવાય ફ્લોરસ્પાર સિવાય આપણને અહીંથી બીજી એક અગત્યની ખનિજ મળે છે ડોલોમાઇટ. ડોલોમાઇટ માટે યાદ રાખજો ગામ છૂછાપુરા. સંખેડા તાલુકો, સંખેડા લાકડા કામ માટે, કોતરણી કામ માટે, ઘોડિયા માટે, બીજા શબ્દોમાં કહીએ તો ખરાદી કામ માટે જાણીતું છે. તો છૂછાપુરા ગામ ડોલોમાઇટ માટે, આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતી ટેકરી ફ્લોરસ્પાર માટે. જિલ્લો કયો છે? છોટાઉદેપુર. તો છોટાઉદેપુરમાંથી આ ફ્લોરસ્પાર ડોલોમાઇટ, પંચમહાલમાંથી મેંગેનીઝ અને દાહોદની અંદર રતનમહાલ રીંછ અભયારણ્ય. આટલી વસ્તુ યાદ રાખવાની છે શેમાં? વિંધ્યાચલની પર્વતમાળામાં. ઓકે. નર્મદાની ઉત્તરે રતનમહાલ અને પાવાગઢની ટેકરીનો વિસ્તાર છે વિંધ્યનો. મહી અને નર્મદાના જળતંત્રને વિભાજિત કરે છે. દાહોદમાં રતનમલ બી કહેવાય છે સ્થાનિક ભાષામાં, અથવા તો રતનમહાલ બી કહેવાય છે. પંચમહાલમાં પાવાગઢ છે, વિંધ્યનું સૌથી ઊંચું શિખર છે. આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતી ટેકરીમાં ફ્લોરસ્પાર. શિવરાજપુર, પંચમહાલ મેંગેનીઝ. છૂછાપુરામાંથી ડોલોમાઇટની ખાણ છે. આ પર્વતમાળા શું છે? ખંડ પર્વત છે. શેનું ઉદાહરણ છે? ખંડ પર્વત. રોક કયા? ઇગ્નિયસ એટલે કે અગ્નિકૃત ખડકો છે, પણ કેવા છે? ખંડ પર્વતનો બનેલો, મતલબ ખંડ પર્વતનું ઉદાહરણ છે. ક્લિયર આટલી વસ્તુ? હવે વાત કરવાની છે કોની? સાતપુડાની. સાતપુડા વિંધ્યની પેરેલલ જાય છે સાતપુડાની શ્રેણી. અને ગુજરાતની અંદર વાત કરો તો ભરૂચ અને નર્મદા આ બે જિલ્લામાંથી સાતપુડા પસાર થાય છે. એ પણ એમપી થઈને આગળ છત્તીસગઢ ઝારખંડ બોર્ડર સુધી ફેલાયેલી છે. સાતપુડા રેન્જમાં બહુ જ લિમિટેડ વસ્તુઓ યાદ રાખવાની છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં. નંબર 1 ભરૂચની અંદર સરસા માતા, ઝઘડિયાની આગળ તમે જાઓ તો આ વિસ્તારમાં સરસા માતાવાળો એરિયા છે. તો અહીંયા અને આમ સાતપુડા જે ફેલાયેલી છે, સરસા માતા છે, બાઘા બોર છે, આ બધા ડુંગરો જોવા મળે છે. સાતપુડાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે નર્મદા જિલ્લામાં રાજપીપળા, અને રાજપીપળા પાસે આવેલું માથાસરનું શિખર. જો
આ માથાસર છે, અમરેલીમાં સર કલા હતું, આ માથાસર છે. માથાસર કોનું સર્વોચ્ચ શિખર છે? સાતપુડાનું. કોનું? સાતપુડાનું. અને અહીંથી આપણને કઈ ખનિજ મળે છે? નર્મદા જિલ્લામાં સાતપુડા રેન્જમાંથી અકીકનો પથ્થર મળે છે. બરાબર. રાજપીપળાની ટેકરી છે. ઇવન આપણું તમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હશો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જે કોઈ પણ ડુંગરો છે બધા જ કોનો ભાગ છે? સાતપુડા રેન્જનો ભાગ છે. ક્લિયર? સાતપુડા ઇઝી છે કમ્પેરેટિવલી બીજા બધા કરતાં. નર્મદા અને તાપીની વચ્ચે સાતપુડાનો પર્વત આવેલો છે. સાતપુડા પણ આગળ તમને કીધું ખંડ પર્વતનું ઉદાહરણ છે. સૌથી ઊંચું શિખર માથાસર છે. રાજપીપળામાંથી હકીક મળે, સરસામાતા, બાઘાપુર અને જોડિયા ભરૂચમાં, બાકી બધું નર્મદાની અંદર. ઇઝી છે બહુ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન એટલે સહ્યાદ્રી. પૂરેપૂરું ધ્યાન આપજો, ફોકસ રાખજો. સહ્યાદ્રીની પર્વતમાળા અહીંથી શરૂ કરીને છેક કેરળ સુધી ફેલાયેલી છે. એપ્રોક્સિમેટલી 1600 કિલોમીટરની લેન્થ છે એની. સહ્યાદ્રી ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આમ થઈને મતલબ અહીંયા પેરેલલી આખો પટ્ટો તમારો જાય છે. ક્યાં સુધી? છે કેરળ સુધી. સુરતની વાત કરો પહેલાં તો સુરતમાં તમે જાઓ તો ખાડા આંબા અથવા તો ખાટા આંબા કશે લખ્યું હશે, તારાપોરનો ડુંગર, અસિકાનો ડુંગર, આ બધું કોનો ભાગ છે? સહ્યાદ્રીનો. તાપી જિલ્લામાં તમે જોશો જેમ ઈડરનો ગઢ હતો, ઈડરમાં તાપીમાં કયો ગઢ છે? સોનગઢ. તાપી જિલ્લામાં સોનગઢનો કિલ્લો જે ડુંગર પર છે એ કોનો ભાગ છે? સહ્યાદ્રીનો. સહ્યાદ્રી શેની બનેલી છે? એ પણ અગ્નિકૃત ખડકોની બનેલી છે. અને સહ્યાદ્રી શેનું ઉદાહરણ છે? સહ્યાદ્રી પણ ખંડ પર્વતનું જ ઉદાહરણ છે, યાદ રાખજો. બરોબર. તાપી પછી તમે આવશો નવસારી જિલ્લામાં તો નવસારી જિલ્લાની અંદર વાંસદાની ટેકરીઓ છે. ચીખલી તાલુકાની અંદરથી આગળ વધો, વાંસદા તરફ જાઓ તો જે બી ડુંગરો આવે, વાંસદામાં વાંસદા નેશનલ પાર્ક છે. નેશનલ પાર્કની અંદર પણ ઘણા બધા ડુંગર છે. આ બધો જ કોનો ભાગ છે? સહ્યાદ્રીની પર્વતમાળાનો. વાંસદાથી આગળ જશો એટલે તમે પ્રવેશ કરી જશો કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં. અને ડાંગ જિલ્લો તો આખો જ સાપુતારા, એનું જે મેઇન એટ્રેક્શન છે ડાંગનું સાપુતારા. અને ડાંગ જિલ્લો આખો જ આના ડુંગરોથી બનેલો છે એવું કહી શકો તમે. સાપુતારા સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર છે ગુજરાતનું. સહ્યાદ્રીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કોણ છે? સાપુતારા. 1100 મીટરની હાઈટ છે. કેટલી? 1100 મીટરની હાઈટ. યાદ રાખજો. બરાબર છે. આ જે સાપુતારા છે ડાંગની અંદર છે. આ સિવાય બીજી વસ્તુ શું યાદ રાખશો તો ડાંગની અંદર સાપુતારા સિવાય બી ઘણી બધી જગ્યા છે. જેમ કે ડોન નામની એક જગ્યા છે, અત્યારે ન્યૂઝમાં હોય છે ઘણી બધી વખત. એટલે ઢગલાબંધ હિલ સ્ટેશનો વિકસ્યા છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. બરોબર છે. સાપુતારા સિવાય હવે તમે આગળ જશો તો વલસાડ જિલ્લો આવશે અને વલસાડ જિલ્લામાં આવશે પારનેરાની ટેકરી. પારનેરાની ટેકરી છે તો પારનેરાની ટેકરીની ઉપર અંબિકા માતા, ભવાની માતા, ચામુંડા માતા બધાના મંદિર છે. આપણે કોનું યાદ રાખવાનું છે તો ભવાની માતાના મંદિરની વાત યાદ રાખજો. શિવાજી અહીંયા જ્યારે સુરત લૂંટવા આવ્યા હતા ત્યારે આ ભવાની માતાના મંદિરમાં પૂજા કરી હતી એવી માન્યતા છે. પારનેરા. આ જ પારનેરા શ્રેણી, પારનેરા રેન્જ આગળ વધે અને એનું સૌથી ઊંચું શિખર, પારનેરાનું સૌથી ઊંચું શિખર એટલે કોણ? વિલ્સન હિલ. કયું? વિલ્સન હિલ. દક્ષિણ ગુજરાતના જો કોઈ વિદ્યાર્થી મિત્ર હશે એમને ખબર જ હશે વિલ્સન હિલ શું છે. સરસ મજાનો યુટર્ન લેતો રસ્તો છે, સારી જગ્યા છે. તો વિલ્સન હિલ. ટૂંકમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી આમ 5 જિલ્લામાં થઈને સહ્યાદ્રી પસાર થાય છે. સાપુતારા એનું સૌથી ઊંચું શિખર છે. ઊંચાઈ કેટલી છે? 1100 મીટર. અત્યાર સુધી 2 જ ઊંચાઈ યાદ રાખવાની છે, સાપુતારાની અને ગોરખનાથની. ગોરખનાથની 1117, સાપુતારાની 1100. ક્લિયર? અહીંથી આપણને કોઈ મેજર ખનીજો એટલે નથી મળતી કે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન છે, એટલા માટે અહીંથી આપણે કોઈનું ઉત્ખનન કરતા નથી. બરાબર. એ સિવાય નર્મદા જિલ્લાની અંદર જે આપણે રાજપીપળાની વાત કરીએ ને તો રાજપીપળા પાસે બી એક મંદિર યાદ રાખજો, હરસિદ્ધ માતાનું મંદિર. બહુ ફેમસ મંદિર છે હરસિદ્ધ માતાનું મંદિર. નર્મદામાં રાજપીપળા પાસે આવેલું છે. ઓકે, ફાઇન. જોઈ લઈએ હવે. બેસાલ્ટિક લાવાની એટલે કે અગ્નિકૃત ખડકોની બનેલી છે. કિનારાને સમાંતર એટલે કે
તમે જુઓ તો અહીંથી અરબ સાગરને સમાંતર છેક કેરળ સુધી ફેલાયેલી છે. કોણ? સહ્યાદ્રી. સુરત અને તાપીમાં જુઓ તારાપુરનો ડુંગર, રસિકાનો ડુંગર, ખાડા અંબા અને સોનગઢ. નવસારીમાં માસદા, ડાંગમાં સાપુતારા, એ છે પીપળદેવનો ડુંગર છે, પૂર્ણા નદીનું ઉદ્ગમ છે. વલસાડની અંદર તમે જોશો તો પારનેરાની ટેકરી, ધરમપુરની ટેકરીઓ, વિલ્સન હિલ કોનો ભાગ છે? પારનેરાનું, અને સૌથી ઊંચું શિખર છે. આ બધી વસ્તુ ક્યાં આવેલી છે? અહીંયા. ટૂંકમાં ગુજરાતના ડુંગરો અહીંયા પત્યા. શું શું જોયું? ક્વિક રિવિઝન. ઉત્તરધાર પચ્છમ બેલા ખદીર ખાવડા, મધ્યધાર ગરદાથી ચાળવા, દક્ષિણધાર માતાનો મઢ પાનંદ્રો અંજાર, ગિરનાર જુનાગઢમાં, ગીરની ટેકરી ગીર સોમનાથ અમરેલીમાં, અમરેલી ભાવનગર અહીંયા મોરધારના ડુંગરો, અહીંયા ચોટીલા માંડવની ટેકરી, બરોડો ડુંગર ગોપની ટેકરીઓ, અહીંયા આવી જાઓ અરવલ્લીની વાત કરી, પછી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વિંધ્યાચલની વાત કરી, અહીંયા નર્મદા, ભરૂચની અંદર આપણે સાતપુડાની વાત કરી, અને અહીંથી આપણે સહ્યાદ્રીની વાત કરી. આટલા ડુંગરો જોયા. નકશાની અંદર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને પ્લોટ કરી દેજો, બહુ જ સારું પડશે. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગુજરાતના મેદાની પ્રદેશો વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.